કેમ છો અશોકભાઈ? સર એકદમ ફાઇન. ફાઇન. હા. શું તકલીફ હતી, કયો જરા. પહેલે અહીંયાથી હાથમાં બહુ દુખતું હતું ને ખાલી બહુ રહેતી હતી બે આંગળીમાં. બરાબર. એટલે કોઈ પણ જાતની એક્ટિવિટી નથી થતી. મતલબ કોઈ પણ કામ કરવું હોય, કામ કરવું એમાં દુખાવો રહેતો હતો. ઊભું થવું, બેહવું, ગમે તે કંઈક એ હા. કરવું તો આ હાથથી એ નહોતું થતું. બરાબર. પણ તમારી કને આવ્યા પછી બહુ ઘણું એટલે 100% જેવું એમ ફરક છે હવે. ફરક પડી ગયો. બરાબર. પહેલા તકલીફમાં એ જ હતું ને કે આપણને ડોકથી નસ દબાતી હતી. અહીંયાથી હા, તમારા કદાચ ચોથા પાંચમા મણકામાં અથવા હા. છઠ્ઠા સાતમા મણકામાંથી હા. ગાદી ખસવાના કારણે નસ નસ દબાતી. દબાતી. એ નસ દબાવવાના કારણે ખાલી ચડતી હતી હાથમાં. હા. ખાસ કરીને જ્યારે રાત્રે સુવામાં તો ઊંઘ જ નથી આવતી. રાત્રે ઊંઘ ના આવે, દુખાવો બહુ બહુ થાય. દુખાવો થતો. બરાબર. અને આપણે આજે લગભગ ત્રીજું સિટિંગ. હા, ત્રીજી વાર આવે પણ એકદમ ઓકે, ત્રીજી સિટિંગમાં કેવું છે? એકદમ ફાઇન. હવે ખાલી ચડે છે હાથમાં? નહીં, ખાલી નથી કશું ચડતું. જ નહીં. રાત્રે સુવામાં દુખાવો? બિલકુલ આરામ. આરામ છે હવે. હવે જે પહેલા કામ કરવામાં દુખતું હતું, મતલબ નોર્મલી બધી મૂવમેન્ટ હા. કરવામાં દુખતું હતું, એ હવે દુખે છે? ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. સાવ મટી ગયું. બિલકુલ. બરાબર. તો શું કેવું, આપણે તમારા જેવી કોઈ તકલીફ કોઈ પેશન્ટને હોય તો સર આવવું જોઈએ અહીંયા. અહીં આવવું જોઈએ. હા આપણી સારવાર કરવી જોઈએ. હા હા. બરાબર. અત્યારે કેવું થાય છે નોર્મલી, આ અત્યારના સમયમાં કોમ્પ્યુટર પર કામ કરતા લોકો હોય, હા, હા. જેને ઘરેથી કામ કરવાનું હોય કે કંપનીમાં કામ કરવાનું, લેપટોપ કે કમ્પ્યુટર પર બેસીને કામ કરતા હોય, અથવા કન્ટિન્યુ કોઈ ડ્રાઇવિંગ કરતું હોય, અથવા ઘણાની એવી જોબ હોય જેમ કે કોઈ ટેલર છે અથવા કોઈ બહેનો છે જે મશીન સિલાઈ કામ કરતા હોય, નીચું જોઈને કામ કરતા હોય, એવા કેસમાં આ બધા કેસ ઘણા જોવા મળતા હોય હા. કે જેમને ડોકમાંથી ગાદી ખસવાના કારણે નસ દબાતી હોય, બે હાથમાં દુખાવો થતો હોય, હાથમાં ખાલી ચડવી, ઝણઝણાટી થવી, આવા અત્યારે દર્દીઓ ઘણા બધા છે એમ. પણ લોકો દવાઓ ખાતા હોય છે, કોઈને રાહત થઈ જાય. બિલકુલ દવા વગર મને બહુ એમ સરસ રીતે એ થઈ ગયું. તમે દવા લીધી હતી મતલબ પહેલા દવા લીધી પણ કોઈ ફરક નતો પડતો. કેટલો સમય લીધી હતી? લગભગ 15 દિવસ જેવું થયું. 15-20 દિવસ. 15-20 દિવસ પણ કોઈ ફરક નતો કોઈ ફરક નતો પડતો. તમારી કને આવ્યા પછી બિલકુલ એમ એકદમ ready થઈ ગયું. એકદમ સારું થયું. હવે નોર્મલ થઈ ગયું. બિલકુલ નોર્મલ. હવે મજા આવે છે. હા. ઓકે. તો હવે મેઇન વસ્તુ એ જ છે કે હવે આ વસ્તુ જે થઈ, જેના કારણે થઈ હશે એ તો ખબર નહીં, પણ હવે ફરીથી ના થાય એના માટે નીચું નથી જોવાનું. હા. બરાબર. પતલું ઓશીકું રાખીને સુવાનું, નીચું જોઈને કામ નહીં કરવાનું, અથવા એક ઝાટકે વજન ઉંચકી લેવાનું, આવું બધું કામ નોર્મલી અવોઇડ કરવાનું. ખાસ તમે અત્યારે કન્સ્ટ્રક્શનના ધંધામાં છો, ઓકે તો આવું બધું કામ અવોઇડ કરવાનું, એટલે ફરીથી ભવિષ્યમાં ના થાય. અને જે કસરત કીધી છે નોર્મલી એ રૂટીનમાં હા, રાખો. એ ચાલુ છે. ઠીક છે. બાકી કઈ તકલીફ હોય તો કહેજો. ચોક્કસ. ઠીક છે. ઓકે. ચાલો, ધન્યવાદ.